ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મિત્રો? તો આજ તો આપણે મસ્ત મજાનું બનાવીએ છીએ કારેલાનું શાક. કેમ કે બહાર સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે, તો કીધું કેમ આજે કારેલાનું શાક ન બને, ચાલો બનાવી જ નાખીએ. તો એના માટે આપણે કારેલા લઈ લીધા છે અને એને મીઠું નાખીને ઊંચોવી નાખ્યા. જો કડવો રસ કાઢી નાખ્યો છે, કેમ કે કારેલા ઓછા છે સાવ, એટલે ઓછું પાણી નીકળ્યું. આ રીતનો રસ કાઢી નાખ્યો, ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું. અહીંયા ટમેટા અને મરચાં અને સાથે ડુંગળી ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે. અને લઈ લીધો છે ચણાનો લોટ સાથે. કડકડિયું શાક બનાવી છે કારેલાનું. આગળ આગળ રેસીપી જોજો, કેમ કે દરેક લોકોની રીત અલગ અલગ હોય છે. બાકી કારેલાનું શાક તો સિમ્પલ બધાના ઘરમાં બનતું જ હોય, પણ મેથડ બધાની કંઈક અલગ અલગ હોય છે. તો ચાલો હવે આપણે બહુ ચર્ચા નહીં કરીએ અને શાક બનાવી નાખીએ મસ્ત મજાનું. પહેલાં તો રાઈ એડ કરી દઈ, થોડુંક આખું જીરું એડ કરી દેવાનું. પછી એરોપ્લેન હિંગ, થોડી ઘી પણ એડ કરવાની. હવે નાખી દેશું આપણે ડુંગળી. સરસ મજાનું તેલ આવી ગયું છે. અને મીઠું નહીં નાખીએ, મીઠું અડતી હતી હું ભૂલી ગઈ જો, કેમ કે આમાં આપણે મીઠું નાખેલું છે ઓલરેડી. કડવાશ કાઢવા માટે મીઠું પહેલાંથી જ એડ કરી દીધું છે. અને સૌ પ્રથમ હળદર નાખવાની, એટલે સરસ હળદર પાકી જાય. જેટલું શાકને આ રીતના હલાવો ને એટલો ટેસ્ટ સરસ આવે. થોડીક એવી ડુંગળી છે એટલે મસ્ત બ્રાઉન સતળાઈ ગઈ છે એટલી વારમાં. હવે આપણે આને ટમેટાને એડ કરી દઈશું, ટમેટું ને મરચું. હવે એને આપણે થોડીક વાર સાતળવા દઈએ. 2-3 મિનિટ ટમેટાને આપણે ચડવા દીધું હતું. હવે અંદર એડ કરી દઈએ આપણે ધાણા જીરું, સ્વાદ અનુસાર નાખવાનું બધું. કાશ્મીરી લાલ મરચું, કેમ કે મને પોતાને આ શાકમાં લસણવાળી ચટણી નથી ભાવતી. સ્પેશિયલ આ રીતનું કડકડિયું શાક હોય ને તો, એટલે આપણે ખાલી લાલ મરચું પાવડર જ એડ કરશું. અને સાથે લીંબુ અડધું એડ કરશું, લીંબુનો રસ. મસ્ત મજાનું શાક ગરમા ગરમ, કેમ કે વરસાદ આવતો હોય ને ત્યારે કારેલાનું શાક ખાવાની કંઈક મજા જ અલગ હોય. સાથે ઊની ઊની ફુલકા રોટલી. અને આની અંદર તમે ગોળ કે ખાંડ કે એડ કરી શકો, પણ ક્યારેક કડવું પણ ખાવું જોઈએ, એટલે આપણે ગોળ કે ખાંડ કંઈ એડ કરશું નહીં. ક્યારેક તો એકાદી વાર એ વીકમાં કડવું ખાવું જોઈએ, બહુ મીઠું ન ખવાય. હવે કારેલા એડ કરી દઈ, કેમ કે હું નીચળતી જાઉં છું સાથે સાથે કડવો રસ, એટલે આ રીતે નહીં થશે. મસ્ત મજાની શાક દેખાય છે અત્યારે. થોડી વાર હવે 5-1 મિનિટ સાતળવા દેશું. એટલે આપણું શાક ઝટપટ બની રેડી થઈ જાય.
લીંબુનો રસ નાખીને એટલે થોડીક કડવાશ તો આમે નીકળી જાય. ચાલો થોડુંક એવું સતડાઈ જાય ને, આમ થોડુંક તેલ છૂટું પડી જાય એટલે હવે લોટ બેસન આટા લઈ લીધો છે આપણે, એપલ બેસન એડ કરી દેવાનું સ્વાદ અનુસાર, જેટલો નાખવો એટલું, બહુ વધારે નહીં. આ તો આ રીતનું કર્યું હોય તો મજા આવે શાક ખાવાની, ભરવાની ઝંઝટ વગર. કારેલા ભરવાની કાંઈ નહીં, આ એકદમ સરસ બની ગઈ. ચડવા દેવાનું છે, પછી હલાવશું. પેલા એનું સ્ટીમ થઈ જાય થોડોક લોટ. જો આપણું શાક બનીને, જો તેલ છૂટું પડી ગયું સરસ મજાનું, બનીને એકદમ રેડી થઈ ગયું છે. જોઈ શકો છો મસ્ત મજાનું. સેજ જઈ કડવું નથી લાગતું. મેં હમણાં ટેસ્ટ કર્યું, કેમ કે લીંબુ નાખીને એટલે કડવાશ ભાંગી જાય. જોઈ શકો છો મસ્ત મજાનું બનીને રેડી થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને સાથે છે રોટલી અને કારેલાનું શાક. તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવવાની, ભરવાની ઝંઝટ વગર, અને મસ્ત મજાનું શાક બની જાય. અને અત્યારે વાગી ગયા છે 11:30 બપોરના, અને રીમઝીમ બારિશ ચાલુ છે. તો તમને લોકોને બતાવો. અને આપણે એક્ટિવા પર નાખેલું. આપણે જાય થોડાક બાર. અને આ છે આપણું ગીલી મસ્ત મજાની. થોડોક સ્ક્રીન ઉપર આવી ગયું છે પાણી બતાવવામાં, એટલે આપણે પહેલાં લૂછી નાખીએ કેમેરો. અને આપણું કામકાજે સવારનું રૂટીન બધું પતી ગયું છે. રસોઈ બની ગઈ છે, રોટલી બાકી છે, શાક તો સરસ બનાવી નાખ્યું, સંભારો બનાવવાનો છે. અને આપણે મહાદેવના પણ દર્શન કરાવી દો. જો જય મહાદેવ. મહાદેવની પૂજા ડેઈલી સવારે મારા પતિદેવ પૂજા કરી મહાદેવની. કોઈ દિવસ એવો નથી કે પૂજા કર્યા વગર જોબ ઉપર ગયા હોય. રોજ સવારે પૂજા કરી, 12 બીલી બતાવી, એમાંથી બીલીનું પાન રોજ ચડાવવાનું. પૂજા કરી અને પછી જોબ ઉપર જાય છે. અને સાથે જો કામકાજ તો થઈ ગયું, પણ આપણું મશીન ચાલુ છે. બતાવું તમને લોકોને એટલું બાકી રહ્યું. 1 કલાક ને 10 મિનિટ હજી તો ઘણું બાકી છે. અત્યારે તો હવે ચોમાસું આવશે એટલે ઘરમાં કપડાનું એવું ડેકોરેશન થશે ને, કેમ કે કપડાં સુકાય નહીં. એટલે અત્યારે છે ને મશીનમાં ડબલ ડ્રાય કરવા પડે છે. 2 વાર ડ્રાય કરું ત્યારે કપડાં કંઈક બીજા દિવસ વ્યવસ્થિત સુકાય. એવું છે. બાકી તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરીને જણાવજો પાછા. ચાલો હવે આપણે રોટલી બોટલી બનાવી લઈએ, જમી લઈએ, અને 1:30 વાગે લાઈવ આવીશ. ડેઈલીનો આપણો સમય છે લાઈવનો, બપોર વચ્ચે લાઈવ આવું છું, સમય મળે ત્યારે. પણ આજ થોડી 2 વાગે લાઈવ આવું, બને ત્યાં સુધી વહેલી આવવાની ટ્રાય કરીશ. 8:30 જેવું થશે લાઈવ આવી જઈશ. અને રાતે આપણો લાઈવનો સમય છે 10 વાગ્યાનો. તો ત્યારે પણ તમે લોકો લાઈવમાં આવી શકો છો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એ ભૂલતા નહીં. મસ્ત મજાની ચેનલને સપોર્ટ આપજો, લાઈક કરજો, શેર કરજો. અને તમે પણ મારી જેમ કારેલાનું શાક બનાવજો સરસ મજાનું. કેમ કે ઉનાળા શું કહેવાય, મોન્સૂનની સિઝનમાં તો મજા આવે કારેલાનું શાક ને રોટલી. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.